હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ખજૂરનું શાક બનાવવાનું છે. તો મેં ખજૂર પલાળી દીધો છે, એટલે ધોઈ આપણે હવે વઘારવાનું ચાલુ કરી દઈ. આ બધાય મરી મસાલા છે. ચાર પાવડા જેટલું તેલ કરી દેવાનું છે એની અંદર. હવે આપણે તેલ આવી ગયું છે તો એની અંદર જીરું કરી દઈ, હિંગ કરી દઈ ચમચી જેટલી. તો આમાં આદુ છે, લસણ છે ને તીખા છે, બધું એની અંદર મસાલા છે. આપણે બધું એની અંદર પછી હળદર અડધી ચમચી જેટલી હળદર કરી દીધી છે. હવે આ ખજૂર ધોવાઈ ગયો છે. હવે ટમેટાની ગ્રેવી કરી દઈ, કાંદાની ગ્રેવી છે અને આપણે ગ્રેવી સરસ. આ લીલું લસણ છે, એની અંદર લીલું લસણ કરી દેવાનું છે. એને જરી કલાવી નાખી. ચટણી પાવડર 2 ચમચી જેટલો કરી દેવાનો. આ ખજૂર ધોવાઈ ગયો છે. બે ઘૂંટડા જેટલું પાણી કરી દેવાનું છે. હવે આપણે જોઈ પ્રમાણે મીઠું કરવાનું. એને 5-10 મિનિટ ઢાંકી દેવાનું. હવે આપણે શાક સંભાળવાનું. મસ્તી બની ગયું છે, એકદમ સરસ થઈ ગયું છે. હવે આપણે લીંબુ પાણી કરી દેવાનું 2 ચમચી જેટલું. હવે કાજુનો ભૂકો છે 2 ચમચી જેટલો. હવે એને 2 મિનિટ જેવું પાકવા દેવાનું છે. કાજુનો પાવડર નાખ્યો ને 2 મિનિટ આપણે પાકવા દેવાનું. શાક એકદમ રસકા જેવું બની ગયું છે. હવે આપણે શાક બની ગયું છે. ગેસ બંધ કરી દઈશું અને એની અંદર ધાણા કરી દેવાના છે. હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે, તો આપણે એને ઢાંકી દઈએ. આપણી ડીશ તૈયાર છે. ખજૂરનું શાક છે, ચણા મેથીનું આથણું છે ને બાજરાનો રોટલો. તો આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. લાલ બટન દબાવવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. સારું લાગે તો કોમેન્ટ મોકલજો, જરૂર મોકલજો.